સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કરવામાં થશે વિલંબ. બ્રિજ વધુ 3 દિવસ બંધ રહેશે. અમદાવાદમાં વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ એવા સુભાષ બ્રિજની સ્થિતિ અંગેનો જે અહેવાલ 25 ડિસેમ્બરના રોજ રજૂ થવાનો હતો તેમાં વિલંબ થવાની સંભાવના છે. હવે આ અહેવાલ આશરે 28 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બ્રિજની સુરક્ષા અને ભવિષ્ય અંગે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, માર્ગ અને મકાન વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર સાથે પરામર્શ શરૂ છે. બ્રિજની માળખાગત સુરક્ષાને ધ્યાનમાં રાખીને હજુ સુધી તેના અંગે કોઈ તટસ્થ અને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા બ્રિજના સમારકામ અથવા અન્ય વિકલ્પો અંગે ગહન ચર્ચા અને મૂલ્યાંકન ચાલી રહ્યું છે. જનતાની સુરક્ષા સર્વોપરી હોવાથી આ નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સુભાષ બ્રિજને વધુ 3 દિવસ સુધી બંધ રાખવામાં આવશે, જેથી સંપૂર્ણ અહેવાલ અને નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ જોખમ ન રહે. પ્રશાસન દ્વારા નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. અહેવાલ આવ્યા બાદ બ્રિજ પર ક્યારે અને કયા સ્વરૂપમાં શરૂ થશે તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અમદાવાદ મહાનગરના રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીશ્રી, કમિશનરશ્રી અને રાજ્ય સરકારના આરએનબીના અધિકારી સોળે હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. રિપોર્ટના આધારે આગામી સમયમાં કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય કરવામાં આવશે, પરંતુ હાલ રાજ્ય સરકાર જોડે એનો પરામર્શ ચાલી રહ્યો છે.